એટલે આ કારીગર કઈ જો મારો આ બાબા આયા તો રે આયના નું બોલે છે આયા આપણે ઘરે ગાવે ને એટલે ગલાસ દેવાનો છે અને આ છે લોકડાઉન મારે બેટા લોકડાઉન માં કોઈ રસ પીવાય નથી આવતા મારો માછું ઉડાડવી પડે અને ગઈ કે લોકડાઉન માં કરી હતી 50,000 ની શેવડી અમારી ગઈ આજ ત્યારે કોઈક લોકડાઉન ન થાય તો પાછા હતા રહી ગયા એટલે આ એક ભાભો આવ્યો હતો એવું લાગે હું છે ભાઈ રહેવાનું હું છે આ લાગ્યો રે ભાઈ દાચી પૂછો તો આગા રહી આ પણ હવે તડકો છે ને એટલે હવે હા બોલો રહેવાનું હું છે એટલે લગન થયા છો વાઢા છો ઈ તારે શું કામ છે રહેવાનું પૂછ્યું મેં તો મને ગ્લાસ નો ભાવ કરવાની ખબર પડે લગન છે ભાઈ થઈ જશે હા 50 રૂપિયા એક ના આ બધો ખર્ચો અમારી માથે છે બધો તમારી માથે છે થોડોક ઓછો રાખ તો એક ગ્લાસ પીવો છે રેતી દો તેવો સટકો આવતા ને પાછો બંધ કર એટલે આ બાબર કો કાઢો આવા આવા ગરક ભટકાય છે શેઠ છૂટા કરી દીધા પગાર નું શું છે પગાર આ જેથી બંધ કરું ને ભાઈ તો જે આ શીશોર જ દઈ દેવો પગાર માં બાકી પગાર નથી અત્યારે પગાર તો શેઠ દેવો પડશે એમાં હાલશે નહીં પણ બંધ કરું ને એટલે હજુ મારે દર 20 જવું છે એમ થોડા લે મહેનત ના પૈસા લેવા છે પણ મહેનત ના 10% અત્યારે રસ એવું લાગે પી લો બાકી સમજો પીવો હોય તો અમારે નથી પીવો તો વિયા જાવ વા બંધ કરું ને પૈસા દેવા તો હે પણ આ શીશોર ને દૂધ દઈ દઈ તમે જાવ એટલે હું રસ નો ભાવ છે 100 રૂપિયાનો એક ગ્લાસ ભાવ હોય પણ સ્પેશિયલ બરફ વૈનાનો અને શેવડી ક્યાંથી લાવી વિદેશમાં તો મારે શેવડી આવે પણ આયા એવો ભાવ છે તમે આ નામ તો વાંચો એક ફેર ઓછો બરફ ઓછો નાખજો હો પણ બરફ વૈનાનો જ રસ હોય આપણી પાસે બે હાલો ગ્લાસ દઈ દો બનાવો હાલો મસાલો નાખવાનો છે હા એટલે આપણે બધું જોઈએ યા ભાઈ બરફ ભજાનો છે આપનો એક પેક તમે પીવો એટલે તમને અત્યારે નાના વિદેશમાંથી તમારે શેવડી આવે છે ખબર છે હલાવું હરકો એટલે ફરતી રો પીવા આવે હોમાં એટલો જ આવે પીન પૈસા દે છટકો આ માછું ઉડાડી પડે આ રસ પીવા આવતા બે થઈ ગયા રસ તો બહુ સારો છે હું હે ઉપર રસ છે એટલે જ કઉ છું 100 રૂપિયા એટલે જ લઉં છું બહુ સારો રસ છે લ્યો હારો ને એવું લાગે બીજા ખો વધુ દેતા જઈએ બાકી આપણે મોડી વસ્તુ જ વાપરતા એમ હા ગયા લોકડાઉન માં તે 50,000 ની શેવડી પડી રહી હતી હાલ છે ડબલ કરવાના એટલે રસના ભાવ વધાર્યા કેટલા પૈસા આપવાના હો કીધા તા 200 આપો હો રાખો ને હો 200 એ આ વિદેશ નો માલ આવે છે એમ હા બા હવે શું છે હવે પૈસા વધે જ નહીં કાંઈ આ ભાગમાં કાંઈ વધતું નથી એવું થોડા હલે નો વધે તો પણ એવું લાગે છે કા તમે હાકો અને કા હું હાકું બાકી કઈ કરી દેવી એવું થોડા હલે શેવડી ક્યાં નાખવા દઈએ લેવો હોય પણ એટલે જ મેં 100 રૂપિયા કહી દીધા છે એક ગ્લાસ ના 100 ભાગમાં તો આપણે નથી હાકવો આપણે હવાન કરીએ તો એમ કરો મને બે દી હાકવા દો પછી હજુ તમને દઈને હું વિયો જાઉં બે દી તમે હાકો બીજું હું ઉયો જાઉં હા તો વાંધો નહીં બે દી પછી આટો મારવા આવજો હા હું તો જાઓ હા તમે તો હાકજો લાગે છે હું બાબા આવે દાદુ વેચી વિયો જાવું છે લા માય જો આ તો આ રસ આલે રસ 500 નો એક ગ્લાસ રસ એટલે હું ભાવ છે ગ્લાસ નો 500 નો એક તો કહું છું કા ભાઈ આયા મારી સામુ જોઈને વાત કરતું અને એટલો બધો ભાવ ન હોય એટલે ભાઈ લોકડાઉન માં મેં ભાવ વધારી દીધો ગઈ કે શેવડી નાખી દેવી પડી મેં નવા લગ્ન કર્યા છે ને તો અરે હોર માં અને કઈ ઘરકો રાખીને અને એક ગ્લાસ બે ગ્લાસ દે
કયા ગામના ભાભી લાયો તારે શું કામ છે હે પૂછું છું મોઢું તો અહીંયા મારી આમું ધ્યાન રાખીને ગ્લાસ ભરીને એનું કઈ તું પૂછમાં કઈ ડાયનોસોર નીતિ લાવ્યો ને મારે મોઢું જોવું પડે અલા તને કીધું મેં બંધ રહો આ 2 સાલ ગલાસ દઈ જાઉં છું બે હા બે આ મારા બેટા હમણાં ગલાસ દઈને મોઢું જોઈ લઉં રે કેટલા દઉં અલા બે તને કીધા હા પણ તમારો ભાભી બરફ અહીંયા મારી આમું ધ્યાન રાખીને વાત કરીને ન્યા હું જોશો જામ ગ્લાસ ભર પણ ભાભી કેવું અલા તને કીધું મેં જાને હા કેટલે બે બે ભાભી મસાલો નાખો કને અલા વાંદરા જેવું બહુ બોલે છે હો પણ લા ઉતાવળ રાખ ને આ વા લાગે ભાઈ હારો રસ પીવાનો છે તો બરફ નાખતો ન ઠામુકો તું આ પાણી પીવા નથી આવ્યો બરફ પીવા આવ્યો છે વે બસ લા રસ હા તો બેસ અહીંયા એનું પોરે અહીંયા એનું પોરે નાચે માથું પોરે બસ તારે મોઢું જોવું છે હારા હા એ તને નહીં જોવા મળે અરે નળે નાખીને પી જોઈ લે મોઢું તું એટલે આ તો ખુખાર દઈનું લાવો મોઢું નહીં દેખાડવા દેતો એમાં કાંઈ ન ઘટે આ ભાભી આમ કરો તો લા આ રસોડા ક્યાં ગયા અરે બાપો હું છે બાબા તારે સાહેબ સાહેબ ગ્લાસ સાહેબ પણ આમ ઉભો રહો એક ગ્લાસ રસ સાહેબ એ બાબા તું હું અહીંયા જોવા હે તું એ ભાઈ ઉતાર પીવા આવ્યો છે રસ અહીંયા મળે છે અહીંયા તું ઓલા અહીંયા ઉભો રહે ને એક ગ્લાસ સાહેબ લે એક ગ્લાસ સાહેબ બરફ નહીં નાખતો લા તને હવે છે ને બાવડા લાલ થઈ જાવ તારા ઉભા રહ્યો બાબા આ બેસ લા અહીંયા બે સાયા બે ઉસે મારા સાયા બે ઉસે અહીંયા સાયો છે બે અહીંયા આ બાપો હારો પણ મોટો ના ભાઈ તું રા કાઈ બે તો અલ્યા વાંઢો છે ગામનો વાંઢો બાપો તું રા કાઈ ને લા લાલ તમારે રા પીવો છે ઈ પી લે તું બે અહીંયા લાલ કપડું ભાળ્યું નથી ને લાળા પડવા મળે હારીના અને તું બાપો છો હારા એ બાપો શું તું જીવ નથી હવે હાલતી નો થાય હાલતી નો એ બાપો હજી જોવાન છે આ તો રસ પી લીધો હે હાલ હવે અહીંયા બધા લુખ્ખે છો નારા આ બધા છે ને મારે હવે હું તને કેવું હવે પૈસા દેતા જજો અને આ બાપુ હમણે પૈસા કીધા તારે વિયો ગયો તો અને તાર 500 કીધા આ ભાભી પાણી લાવ્યો રસ પીવા વાંધો આ તો હારી શેવડી વતાવે ને પીવા બા તું હારે ઘરે લઈ જા એ બાપાને ઘરે લઈ જા પૈસા પૈસા કાંઈ છે ને હો કેમ પૈસા દે પૈસા કાંઈ છે ને એ ભાઈ લા તને મેં કેટલું કીધું હે કેટલું કીધું તને મેં અરે હમશો કે નથી હમજતો અલે આમ જા બાબા તું ઈતે હાલે હાલે આપણે હાલ હવે તો તમારો ફોન નંબર તો દેતા જાઓ લા નંબર વળે એ પણ બાપા તે મારું ટાળ્યું આ કોનો ફોન આવ્યો હા બોલો દેખો બાબા બારે તારું કામ નથી મારે ર હેપીને એક હું ફોન અલ્યા નીકળ લે બાબા નકર આપણે મર્ડર થઈ જાય છે મારે મફત નથી લેવાનો હો તું વિયો જા બાબા 500 કીધા મારે 500 તને દેવા છે દેવા છે હા દેવો છે હવે નથી પીવો જા તારે નકો પાણી વળો રો તો હાલવા બીજે ભાઈજી હું કર્યું તમે અહીંયા અત્યારે લેકિન મફત માં પાયો હંતાઈ છે કેમ પડ્યું અટાણે હું તમે કરતા હતા કરતો તો હરખા મેં કીધું વ્યવસ્થિત આખું પણ ગરાગત એવા ફટકારા ભટકાને જે ગ્રાહક કરો ગમે આપણે જોવું જોઈએ ને આ તો વાતો નહીં રે આ તમે આખું અને હું જાઉં છું એટલે તમે તો જાવું જ પડે ને આપણે ભાગવાની છે આખું હો હા હું પાછો કઈક બીજો ધંધો તમે ગોતી ધંધો કરો નીકળો જાઓ હવે જવા દો તમે નીકળો